सोचिए एक बच्चा रोज यूनिफॉर्म पहनकर घर से निकलता है, लेकिन धीरे धीरे स्कूल आना छोड़ देता है। लेकिन अब गुजरात में ऐसे बच्चों को स्कूल से गायब नहीं होने दिया जाएगा। अगर बच्चा 10 दिन से ज्यादा स्कूल नहीं आता है, तो स्कूल बच्चे के घर पहुंच जाएगा। આપણા આ મહિનામાં કેટલા બાળકોની હાજરી હતી ને કેટલા બાળકોની ગેરહાજરી હતી. ઇવન જે બાળકોએ વચ્ચેથી ભણવાનું છોડી દીધેલું છે એવા બાળકોને આપણે પુનઃ પ્રવેશ પણ કરાવીએ છીએ. पूरी प्रक्रिया की निगरानी तालुका से लेकर जिला स्तर तक की जाएगी। अब सरकार की कोशिश है कि वो कड़ी टूटने से पहले ही बच्चे तक पहुंचे। દરેક બાળકને નથી જ ભણાવવું એવું કોઈ પેરેન્ટ્સનો એવો કોઈ ઈરાદો હોતો નથી. દીકરીના મમ્મી ગયા વર્ષે જ નિધન થઈ ગયું છે. જો હું આ દીકરીને હું સ્કૂલે મોકલીશ તો મારા બાળકોની કાળજી કોણ કરશે? એટલા માટે હું આ દીકરીને ભણવા નથી મોકલતો. सोचिए एक बच्चा रोज यूनिफॉर्म पहनकर घर से निकलता है, लेकिन धीरे धीरे स्कूल आना छोड़ देता है। उसकी किताबें बंद हो जाती है, दोस्तों से दूरी बढ़ जाती है और पढ़ाई कहीं पीछे छूट जाती है। लेकिन अब गुजरात में ऐसे बच्चों को स्कूल से गायब नहीं होने दिया जाएगा। अगर बच्चा 10 दिन से ज्यादा स्कूल नहीं आता है, तो स्कूल बच्चे के घर पहुंच जाएगा। गुजरात शिक्षा विभाग ने समरस विद्यार्थी सेतु अभियान शुरू किया है, जिसका लक्ष्य 2030 तक 100% एनरोलमेंट हासिल करना है। लेकिन कैसे इस लक्ष्य को हासिल किया जाएगा और ये स्टूडेंट्स के लिए कितना खास होने वाला है, इसे आपको बता देती हूँ। इस अभियान के तहत स्कूल प्रशासन बच्चे के माता पिता से संपर्क करेगा और जरूरत पड़ने पर एसएमसी, ग्राम पंचायत, आंगनवाड़ी कार्यकर्ताओं, आशा वर्कर्स और स्थानीय संगठनों की मदद से बच्चे को दोबारा स्कूल से जोड़ने की कोशिश करेगा। लेकिन कहानी सिर्फ स्कूल तक वापस लाने की नहीं है। जो बच्चा लंबे समय से पढ़ाई से दूर है, उसके लिए ब्रिज क्रॉस और उपचारात्मक कक्षाओं की मदद से पढ़ाई का गैप पूरा कराया जाएगा। खास फोकस कन्याओं, दिव्यांग बच्चों और प्रवासी परिवारों के बच्चों पर रहेगा, ताकि परिवार के साथ जगह बदलने पर भी बच्चे की पढ़ाई न छूटे। ગુજરાત સરકાર દ્વારા સમરસ વિદ્યા સેતુ જે અભિયાન છે એમાં એનપીએસએસની અમારી 126 શાળાઓ છે અને ઓલમોસ્ટ અત્યારે 45,000ની ઉપરના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ લગભગ તો હાજર આવતા રહેતા જ હોય છે. પરંતુ અમુક શાળાઓમાં આપણે જોઈ રહ્યા છે કે ક્યારેક સંખ્યા ઓછી હોય છે. જ્યારે કોઈક બાળક 10 દિવસથી વધારે ગેરહાજર હોય છે ત્યારે શિક્ષકો પાસે અમે પણ અવારનવાર જતા હોઈએ છીએ અને શિક્ષક સાથે બેસીને વાત કરતા હોઈએ છીએ કે આપણા આ મહિનામાં કેટલા બાળકોની હાજરી હતી ને કેટલા બાળકોની ગેરહાજરી હતી. તો કોઈ બાળક જો એવું હશે કે જે 10 દિવસ 15 દિવસ કે આખો મહિનો પણ કદાચ નહીં આવ્યું હોય, તો એના માટે આપણે શું કર્યું? ત્યારે મુખ્ય શિક્ષક અમને જણાવતા હોય છે કે બેન 10 દિવસ જો કોઈક બાળક નથી આવતું કે 10થી વધારે દિવસ કે ઓછા દિવસ, તો અમે જાતે અહીંયાથી શિક્ષકને મોકલીએ છીએ અને શિક્ષક પોતે જાય છે અને વાલી સાથે ખૂબ સારી રીતે હેલ્ધી ચર્ચા કરતા હોય છે. ત્યારે વાલીઓને પણ ખૂબ આગ્રહપૂર્વક કહેતા હોય છે કે તમારા બાળકને તમે સ્કૂલે ભણવા મોકલો. જો તમે એને રજા પડાવો છો, એ ગેરહાજર રહે છે, તો બાળકનું ભણવાનું બગડી રહ્યું છે. 2030 સુધીનું જે વિઝન છે કે કોઈ બાળક ભણ્યા વગરનું ના રહેવું જોઈએ. ઇવન જે બાળકોએ વચ્ચેથી ભણવાનું છોડી દીધેલું છે એવા બાળકોને આપણે પુનઃ પ્રવેશ પણ કરાવીએ છીએ. એ પુનઃ પ્રવેશ કરાવ્યા પછી પણ એ બાળક ભણવાનું ના છોડે એના માટે પણ ખૂબ ચિંતા કરતા હોઈએ છીએ કે બાળક એક વખત એડમિશન તો લઈ જ લેતા હોય છે, પરંતુ જે રીતે જે બાળકોએ હમણાં ભણવાનું છોડ્યું ત્યારે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓએ પણ આમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો અને મંત્રીશ્રીઓ પણ જાતે આ રીતે બાળકોને પુનઃ પ્રવેશ અપાવવામાં સફળ થયા હતા. એ જ રીતે વડોદરા શહેરમાં પણ અમે લોકોએ પણ ઘરે ઘરે ગયા હતા અને જે બાળકોએ ભણવાનું છોડ્યું હતું એવા બાળકોને પુનઃ પ્રવેશ કરાવેલ છે. और इस पूरी प्रक्रिया की निगरानी तालुका से लेकर जिला स्तर तक की जाएगी, क्योंकि किसी बच्चे का स्कूल छोड़ना सिर्फ एक खाली होती हुई अटेंडेंस नहीं है, वो उसके भविष्य से छूटती हुई एक कड़ी है। अब सरकार की कोशिश है कि वो कड़ी टूटने से पहले ही बच्चे तक पहुंचे। लक्ष्य सिर्फ बैक टू स्कूल नहीं, बल्कि हर बच्चे को बैक टू लर्निंग लाना है। જ્યારે હમણાં શાળા પ્રવેશોત્સવ થયું ત્યારે પણ આપણે તો દરેક શિક્ષકો હોય કે અમે હોઈએ, અધિકારી હોય કે પદાધિકારી હોય, બાળકોને પણ કહીએ છીએ અને બાળકોના વાલીઓને પણ કહીએ છીએ કે આજે શાળા પ્રવેશોત્સવ જે બાળકનું કરાયું છે, તો આ બાળકને
તમે ક્યારે અધવચ્ચેથી ભણાવવાનું નહીં છોડાવતા. કેમ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે બેક ટુ સ્કૂલ જે બાળકોએ ભણવાનું છોડી દીધેલું હતું અધવચ્ચેથી, એવા બાળકોને પુનઃ પ્રવેશ આપણે કરાવી લીધેલ છે. પણ જે બાળકોએ પ્રવેશ લીધેલ છે એવા બાળકો હોય કે પુનઃ પ્રવેશ બાળકો હોય, એ બાળકો ગેરહાજર રહે તો એમનું ભણવાનું બગડે છે. તો એ ગેરહાજર ના રહે અને ભણવાનું ના બગડે એના માટે પણ ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યા છે. જે બાળકોએ અધવચ્ચેથી ભણવાનું છોડ્યું છે એવા બાળકોના ઘરે અમે જ્યાં ગયા હતા ત્યાં અનેક બાળકોના પેરેન્ટ્સને અમે મળ્યા હતા. એ દરેક પેરેન્ટ્સની ક્યાંક ને ક્યાંક કોઈક મજબૂરી હોય છે. દરેક બાળકને નથી જ ભણાવવું એવું કોઈ પેરેન્ટ્સનો એવો કોઈ ઈરાદો હોતો નથી. ક્યાંક કોઈકની કોઈક મજબૂરી હોય છે, ક્યાંક કોઈક કેરલેસ હોય છે. પરંતુ એક બે દાખલા એવા પણ હતા કે જ્યારે હું ગોદડિયાવાસમાં હું જાતે પણ ગઈ હતી, ત્યાં એ દીકરી 8મા ધોરણમાં આપણી સ્કૂલમાં ભણતી હતી એ વિસ્તારની, અને એ દીકરીને 8મા ધોરણથી ભણવાનું છોડાવી દીધેલ હતું. તો હું એ સ્કૂલના શિક્ષક સાથે ગઈ હતી અને એના પેરેન્ટ્સને મળી. ત્યારે દીકરીના પપ્પા મને મળ્યા અને એમનું કહેવું એવું હતું કે બેન, મારી દીકરીને મારે ભણાવી તો છે પણ મારી તકલીફ છે. મેં પૂછ્યું, ભાઈ શું તકલીફ છે તમને? તો એમણે મને વાત કરી કે બેન, દીકરીના મમ્મી ગયા વર્ષે જ નિધન થઈ ગયું છે. મારા પોતાના 4 બાળક છે. જો હું આ દીકરીને હું સ્કૂલે મોકલીશ તો મારા બાળકોની કાળજી કોણ કરશે? હું તો મારું કામ કરવા જતો રહીશ, તો આ બાળકોનું કોણ? એટલા માટે હું આ દીકરીને ભણવા નથી મોકલતો. ત્યારે આપણે એમને કીધું કે તમારી આ જે મોટી દીકરી છે એનું એડમિશન આપણી સ્કૂલમાં કરાવી દઈએ, અને એની સાથે આ તમારા બીજા જે 3 બાળકો છે એની ઉંમર પ્રમાણે 2.5 વર્ષનું હોય, 3.5 વર્ષનું હોય, તો જે રીતે જે ઉંમરનું બાળક જે વર્ગમાં આવે છે એ વર્ગમાં એમનું પણ આપણે એડમિશન કરાવીએ. ત્યારે એ વાલીએ ખૂબ ખુશીથી 4 બાળકોનું આપણી જ શાળામાં એડમિશન કરાવ્યું અને આજે એમના 4 બાળકો આપણી સ્કૂલમાં ભણી રહ્યા છે. गुजरात में शिक्षा को बढ़ावा देने के लिए ये अभियान काफ़ी महत्वपूर्ण साबित हो सकता है. शिक्षा हर किसी के हक में आती है और हर किसी को मिलनी ज़रूरी है. और जिस तरह से देश में शिक्षा को बढ़ावा दिया जा रहा है, उसके बीच में ये जो अभियान चलाया गया है गुजरात राज्य में, ये अभियान 2030 तक कितना सफल होता है ये देखने वाली बात ज़रूर होगी. लेकिन उम्मीद यही है कि जो टारगेट रखा गया है, जो लक्ष्य रखा गया है, उस लक्ष्य तक गुजरात राज्य पहुंच सके. क्योंकि कहते हैं ना कि पढ़ाई से ही पूरा देश आगे बढ़ सकता है, और यूथ पर तो फोकस किया ही जा रहा है. तो देखते हैं 2030 तक ये लक्ष्य कितना हासिल हो पाता है.